આસ્થાનું મહાસાગર દાદા ગુરુની ચોથી નર્મદા પરિક્રમા ભરૂચ પહોંચી હતી। 5 વર્ષથી માત્ર જળ પર જીવતા સંતનું સ્વાગત કરાયું હતું। સનાતન ધર્મમાં હળીમળીને રહેવાની ભાવના પર ભાર મૂકતા દાદા ગુરુના નેતૃત્વમાં શરૂ થયેલી એક અનોખી નર્મદા સેવા પરિક્રમાનો સંઘ ભરૂચ ખાતે પહોંચ્યો હતો, જ્યાં પરિક્રમાવાસીઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। દાદા ગુરુએ જણાવ્યું હતું કે સનાતન ધર્મમાં સૌએ હળીમળીને રહેવાની ભાવના જરૂરી છે। છેલ્લા 5 વર્ષથી માત્ર માં નર્મદાના પાણી પર જીવંત રહેલા દાદા ગુરુની આ ચોથી પરિક્રમા છે, જે તેઓ વાયુ પર શરૂ કરી છે। પગપાળા યાત્રા દરમિયાન તેઓ માત્ર જ્યાં રોકાણ કરે છે ત્યાં જ એક ગ્લાસમાં નર્મદાનું જળનું સેવન કરે છે। મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી શરૂ થયેલી આ 3200 કિમીની પરિક્રમા ભરૂચના દરિયા સાથે નર્મદાના સંગમથી પરત ઉદ્ગમ સ્થળ અમરકંટ થઈને ઓમકારેશ્વરમાં પૂરી થશે અને હાલ યાત્રા તેના દક્ષિણ તટ પર રહેશે, જેમાં 90% વૃદ્ધ પરિક્રમાવાસીઓ સહિત 1500થી વધુ ભક્તો જોડાયા છે। કેતન મહેતા, ભરૂચ।